નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત પોલીસ ભરતી 2024 માટેના જે છે એ શારીરિક કસોટી માટેના કોલ લેટર અને શારીરિક કસોટી છે એ કઈ તારીખે શરૂ થશે એના રિલેટેડ ખૂબ જ મોટી અપડેટ આવી ચૂકી છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. પોલીસ ભરતીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર છે કે જે છે એની ગ્રાઉન્ડની તારીખ છે એ જાહેર કરી દેવામાં આવી છે અને તમે કોલ લેટર ક્યારે અને કઈ રીતે ડાઉનલોડ કરી શકશો એના રિલેટેડ અપડેટ છે એ પણ આવી ચૂકી છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ એ વિશે માહિતી. તો તમે જોઈ શકો છો 1 જાન્યુઆરીથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. પોલીસ ભરતી માટે 8 જાન્યુઆરીથી શારીરિક કસોટીનું આયોજન એટલે કે જે છે એ ગ્રાઉન્ડનું આયોજન છે એ 8 જાન્યુઆરીથી થશે અને 1 જાન્યુઆરીથી તમે ojas.gujarat.gov.in આ વેબસાઇટ પરથી કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકો છો. એટલે કે ગુજરાત પોલીસ ભરતી 2024 માટેની જે શારીરિક કસોટી છે એ તારીખ 8 જાન્યુઆરી 2025ના રોજથી શરૂ થશે. પોલીસમાં 12,000થી વધુ જગ્યાઓ પર જે છે આ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે અને આના પછી પણ જે 26,000 જગ્યાઓ છે એ વર્ષ 2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. એની ભરતી પ્રક્રિયા એના રિલેટેડ ઇન્ફોર્મેશન છે એ સરકાર દ્વારા પહેલેથી જ આપી દેવામાં આવેલી છે. તમે જોઈ શકો છો ગુજરાત પોલીસમાં 12,000થી વધુ ખાલી જગ્યા ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે માટે 8 જાન્યુઆરીથી શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવશે તેવી જાહેરાત ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત મુજબ શારીરિક કસોટી માટેના કોલ લેટર 1 જાન્યુઆરી રોજ બપોરે 2 વાગ્યા બાદ ઓજસ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. એટલે કે 1 જાન્યુઆરી 2025 બપોરના 2 વાગ્યા પછી તમે જે છે એ ગુજરાત પોલીસ ભરતી 2024ની જે શારીરિક કસોટી છે એના કોલ લેટર છે એ તમે ડાઉનલોડ કરી શકો છો. પોલીસ વિભાગમાં ખાલી રહેલી 12,000 જગ્યામાં 597 પીએસઆઈ, 6,600 કોન્સ્ટેબલ સહિત એસઆરપીની પણ ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3,302 પોસ્ટ પર ભરતી કરાશે, તો એસઆરપીની 1,000 પોસ્ટ અને જેલ સિપાહીની 1,013 પોસ્ટ પર ભરતી થશે. તો જે આ 12,000 કરતાં પણ વધારે જગ્યાઓ જે છે એના પર આ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. એની અંદર તમે જોઈ શકો છો અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ પ્રમાણે 597 પીએસઆઈ, 6,600 કોન્સ્ટેબલની ભરતી છે. પછી 3,302 જે છે એ હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, એસઆરપીની 1,000 પોસ્ટ અને જેલ સિપાહીની 1,013 જગ્યાઓ મળી કુલ 12,000 કરતાં પણ વધારે જગ્યાઓ પર જે છે એ આ ભરતી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. આ મામલે હાઈકોર્ટે ટકોર કર્યા બાદ પોલીસ ભરતી બોર્ડ એક્શનમાં આવ્યું છે અને ભરતી માટેની જે છે એ તૈયારીના ભાગરૂપે આ ભરતીની જે છે એ જાહેરાત કરવામાં આવી છે. એટલે કે હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે બને એટલું જલ્દી આ પ્રક્રિયા છે એને પૂરી કરો અને બીજી ભરતી જે છે એ પોલીસ વિભાગમાં ખાલી પડી છે એને પણ વર્ષ 2024 સુધીમાં પૂરી કરો. તો નવા અધ્યક્ષ આવી ગયા બાદ આ ઓફિશિયલ જાહેરાત છે એ કરી દેવામાં આવી છે અને હવે જે છે એ શારીરિક કસોટી 8 જાન્યુઆરી 2025ના રોજથી શરૂ થઈ જશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે શારીરિક કસોટી ક્યારે શરૂ થશે અને એના કોલ લેટર છે એ તમે ક્યારથી ડાઉનલોડ કરી શકશો એના વિશે માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.